નુકસાનની સહાયના રૂપિયા તેમજ અનાજની કીટ આપવાના બહાને જુદી જુદી જગ્યાએ બોલાવી ભોગ બનનાર નાગરિકોના કિંમતી ચીજ વસ્તુઓ વાહનમાં મૂકી ચોરી કરનાર ઈસમોને શોધી કાઢી ચોરીના 7 ગુના ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ। વડોદરા શહેરમાં કેટલાક સમયથી કોર્પોરેશનમાંથી વડોદરા શહેરમાં આવેલ પૂરના નાના તેમજ અનાજની કીટ હોવાનું જણાવી નાગરિકોને નર્મદા ભવન, ખંડેરાવ માર્કેટ તેમજ હાઈવે વિસ્તારમાં બોલાવી નાગરિકોને તેમના કિંમતી દાગીના રોકડા રૂપિયા પોતાની સાથે લાવી વ્હીકલમાં મુકાવી ભોગ બનનાર નાગરિકો વ્હીકલથી દૂર જતા જ વ્હીકલમાં રાખેલ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરનાર હોવાના બનાવો પામેલ હોય સદર ચોરીના ગુનાઓ આચરનાર ઈસમોને શોધી કાઢી ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓ તરફથી સૂચના કરવામાં આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી HA રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીની ટીમ સદર જુદી જુદી તરકીબો અજમાવી ચોરી કરતા ઈસમોને શોધીમાં રહેલ છે। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RG જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર HD તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર NB ચૌહાણ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PN રબાડી નાઓની ટીમના માણસોને ઉપરોક્ત એમઓ આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત મેળવેલ હકીકત આધારે નવલખી પાસેથી એક શંકાસ્પદ ઓટો રિક્ષામાં 2 ઈસમ નામે રાજેશ ઉર્ફે વિકાસ નટુભાઈ ઓડ ઉંમર 36 રહે વારસિયા દવાખાના પાસે ભાતીજી મંદિર નજીક વડોદરા શહેર તથા પ્રદીપ ઉર્ફે પદિયો રાજેશભાઈ ડીખે ઉંમર 25 રહે વારસિયા વીમા દવાખાના પાસે ભાતીજી મંદિરની પાસે ઇમામપુરા વડોદરા શહેરને શોધી કાઢી સદર બંને ઈસમો પાસેથી મોબાઈલ ફોન 3, સોનાની ચેન 1, ચાંદીના કડા 4, રોકડ રૂપિયા 16,000, ઓટો રિક્ષા 1 મળી આવતા મળેલા ચીજ વસ્તુઓના બિલ કે માલિકી અંગેના પુરાવા રજૂ કરવા જણાવતા સદર બંને ઈસમોને તે પોતા પાસે નથી હોવાનું જણાવી પોતાના પાસે ઓટો રિક્ષાના શહેરમાં ફરી ઓટો રિક્ષા ડ્રાઇવિંગ કરતા જુદા જુદા વ્યક્તિઓના મોબાઈલ ફોન નંબરો મેળવી ફોન ઉપર વડોદરા શહેરમાં આવેલ પૂરની નુકસાનીના રૂપિયા કે અનાજની કીટ મેળવવા છે કે કેમ તેમ જણાવી ભોગ બનનાર સાથે વાત કરી ભોગ બનનાર રૂપિયા કે અનાજની કીટ મેળવે નહીં તેમ જણાવે તો તેમને નર્મદા ભવન, ખંડેરાવ માર્કેટ, કોર્પોરેશન ઓફિસ તેમજ જુદી જુદી જગ્યાઓ ઉપર બોલાવી ભોગ બનનાર નાગરિકોને તેમના કિંમતી દાગીના રોકડ રકમ કેમેરામાં ન આવે તે માટે પોતાની સાથે લાવેલ ઓટો રિક્ષા કે વાહનમાં મુકાવી ત્યારબાદ નાગરિકોની નજર બહાર આ કિંમતી વસ્તુઓની ચોરી કરી ચોરીના ગુનાઓ આચરેલ હોવાના તેમના રાજેશ ઉર્ફે વિકાસ ઓડ પાસેથી આવેલ ફોન એક બાપોદ ખાતે એક વ્યક્તિ પાસેથી ફોન કરવાને બહાને મેળવી ચોરી કરી લાવેલ હોવાનું તેમજ તેની પાસે મળેલી આવેલ રોકડ પણ ચોરીના મળેલ હોવાની હકીકત જણાઈ આવતા આ બંને ઈસમોને પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન 3, સોનાની ચેન 1, ચાંદીના દાગીના 4, રોકડ રૂપિયા 16,000, ઓટો રિક્ષા 1, ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કરી સદર બંને ઈસમોને જણાવેલ હકીકત આધારે ખાતરી તપાસ કરતા વડોદરા શહેરના રાહપુરા, નવાપુરા, કપુરાએ હરણી તેમજ બાબોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 7 ગુનાઓ આચરેલ હોવાની હકીકત જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ તજવીજ માટે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ પકડાયેલ રાજેશ ઉર્ફે વિકાસ નટુભાઈ ઓડની વિરુદ્ધમાં અગાઉ ઓવરસ્પીડ, રસ્તા પર દબાણ તેમજ જુગાર રમવાના કેસો નોંધાયેલ છે।